નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. બુલેટિનની શરૂઆત કરીએ. આજે ગાંધી જયંતિ નિમિત્તે શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી હતી. રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, જેમાં હાથમાં બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. આ ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકો જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો પણ જોડાયા હતા. અગાઉ જે પગારના 50% રકમ પેન્શન મળતી હતી તે જ રકમ ફરીથી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. તો શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે. બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો પદયાત્રામાં જોડાયા છે. શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી પદયાત્રાનો આરંભ કર્યો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધી આ પદયાત્રા યોજાઈ હતી. ત્યારે અમદાવાદમાં ગાંધી જયંતિએ શિક્ષકો રસ્તા પર ઉતર્યા. જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે આ પદયાત્રા યોજવામાં આવી છે. બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો આ પદયાત્રામાં જોડાયા છે. શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી આ પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધી આ પદયાત્રા યોજવામાં આવી હતી. ત્યારે જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે કર્મચારીઓનું આંદોલન. આજે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે. જો વાત કરવામાં આવે તો મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિની આખા ભારતભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે શિક્ષકો હોય છે તેમના દ્વારા આજે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકો જે જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે થઈને વર્ષોથી જે શિક્ષકો જે છે તે સરકારને બુહાર લગાવી રહ્યા છે, તેવા શિક્ષકો જે છે તેમના દ્વારા આજે જે છે અમદાવાદથી ગાંધીનગર સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોની એક જ માંગ છે કે જૂની પેન્શન યોજના જે છે તેને ફરીથી શરૂ કરવામાં આવે, જેના કારણે થઈને ઘડપણમાં તેઓને નિવૃત્તિનો લાભ લઈ શકે. જો વાત કરવામાં આવે તો શિક્ષકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે 2900 પોતાનું ઘડપણ કઈ રીતે પસાર કરવું તેને લઈને વારંવાર તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. જો આગળ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે થઈને સરકારને બુહાર લગાવવામાં આવી રહી છે. આ જે પદયાત્રા યોજાઈ તે પદયાત્રાની અંદર નિવૃત્ત શિક્ષકો પણ જોડાયા હતા અને તેઓએ જે કહેવાય છે કે રેલી યોજીને સરકારનું ધ્યાન દોર્યું હતું કે આજે જૂની પેન્શન યોજના જે છે તે ફરીથી લાગુ કરવામાં આવે. જો આ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તો શિક્ષકોને ઘણા એવા લાભ મળશે. અને શિક્ષકોએ વારંવાર એવું જણાવ્યું હતું કે માત્ર 2900 રૂપિયા જ્યારે ભથ્થું નિવૃત્તિ સમયે મળતું હોય છે તો આ ભથ્થાનું તેઓ શું કરશે અને ઘડપણ કઈ રીતે પસાર કરશે. તો આને લઈને આખી એક પદયાત્રા જે છે તે આજે ગાંધી જન્મ જયંતિના નિમિત્તે શિક્ષકો દ્વારા યોજવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો આજે પદયાત્રા જે છે તે અમદાવાદથી શરૂ કરવામાં આવી હતી ને ગાંધીનગર સુધીની આ પદયાત્રા હતી, જેની અંદર મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા ને આખા ગુજરાતભરના શિક્ષકો જોડાયા હતા. ને તેઓએ ફરી એકવાર જે કહેવાય છે કે મૌન રેલી કાઢીને પદયાત્રા યોજીને પોતાની જે માંગ જે છે તે સરકાર સમક્ષ રજૂ કરી હતી અને જૂની પેન્શન યોજના વહેલામાં વહેલી તકે જે લાગુ કરવામાં આવે તેના માટે થઈને બુહાર જે છે તે સરકારને લગાવી હતી. જી અમદાવાદમાં શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે. બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો રસ્તા પર ઉતર્યા. અમદાવાદમાં ગાંધી જયંતિએ શિક્ષકો રસ્તા પર ઉતર્યા. તો જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો આંદોલન પર ઉતર્યા છે. શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધી આ પદયાત્રા યોજવામાં આવી હતી. જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે કર્મચારીઓ દ્વારા આ પદયાત્રા ખેડીને આંદોલન કરવામાં આવ્યું છે. તો જૂની પેન્શન યોજના શરૂ થાય તેવી કર્મચારીઓની માંગ છે. તો અમદાવાદમાં ગાંધી જયંતિએ શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે. બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો પદયાત્રામાં જોડાયા. કચ્છમાં ભચાઉ તાલુકાના કટારિયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા 3 લોકોના મોત થયા છે, જેમાં 2 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માતમાં 10 થી 12 લોકોની નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને લાકડિયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3ના
મોત થયા છે. અકસ્માતમાં 10 થી 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે. ત્યારે દર્શન માટે જઈ રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. ઇજાગ્રસ્તોને લાકડિયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો કચ્છમાં કટારિયા નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા 3 લોકોના મોત નીપજ્યા છે. આ યાત્રાળુઓ દર્શન માટે જઈ રહ્યા હતા અને અકસ્માત નડ્યો છે, જેમાં 2 મહિલા અને 1 બાળકનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં 10 થી 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. માતાના મઢથી યાત્રીઓ પરત થઈ રહ્યા હતા ત્યારે સામખિયારી ભચાઉ હાઈવે ઉપર ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા. તેમને અકસ્માત નડ્યો હતો. તેમાં 10 જેટલા સવાર હતા યાત્રાળુઓ. તેમને પાછળથી ટ્રકે ઠોકર મારતા 10 જેટલા જે યાત્રાળુ હતા તે હવામાં ફંગોળાયા હતા અને ક્યાંક ને ક્યાંક ઘટના સ્થળે જ 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. અને જે એક યાત્રાળુ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. તો અન્ય 3 લોકોની હાલત પણ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. તો સાથોસાથ જે રીતના આ અકસ્માત થયો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકોની ચીસોથી જે હાઈવે છે તે ગુંજી ઉઠ્યો હતો. આ સમગ્ર પરિવાર છે તે માળિયા તાલુકાના ખાખરેચીના જે વતની છે હોવાનું સામે આવી રહ્યું છે. તો સાથોસાથ જે અકસ્માત થયો છે તેની તપાસ છે સામખિયારીના પીઆઈ વીકે ગઢવી ચલાવી રહ્યા છે. આ બનાવને લઈને કહી શકાય કે જે હાઈવે ઉપર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. તો ત્યાંના જે ટ્રાફિક જે પીઆઈ છે તેમના દ્વારા પણ ટ્રાફિક પૂર્વવત કરાયો હતો. તો સાથોસાથ અકસ્માતના બનાવને લઈને જે ટોલ નાકાની જે 108 એમ્બ્યુલન્સ છે તે તાત્કાલિક સારવાર માટે પહોંચી આવી હતી અને સારવાર માટે જે લાકડિયાની સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં તેમને રિફર કરવામાં આવ્યા હતા. તો આ જ રીતે જે અકસ્માત થયો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક યાત્રાળુ છે જે 3 લોકો છે તે ભોગ બન્યા છે. તો અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે. દર્શન માટે જઈ રહ્યા હતા અને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 2 મહિલા અને 1 બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે 10 થી 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. કચ્છમાં કટારિયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ગાંધીનગરના ઉનાવા ગામના 34 વર્ષીય યુવાને અમેરિકા જવાના ચક્કરમાં 2 વ્યાજખોરો પાસેથી 35 લાખ કુલ 18% વ્યાજે લીધા હતા. જોકે યુવાનનું અમેરિકા જવાનું સપનું પૂર્ણ થયું ન હતું. ત્યારે બંને વ્યાજખોરોએ પોતાના પૈસાની કડક ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા. આથી વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા યુવાને પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તો વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરના ઉનાવામાં આ વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે. પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે. 35 લાખનું 18% વ્યાજ ચૂકવતો હતો. વ્યાજખોરોના ત્રાસથી યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી. અમેરિકા જવાની લાલચમાં એક યુવાને 35 લાખ રૂપિયા 18%ના વ્યાજે લીધા હતા. જોકે પોતે અમેરિકા તો ન જઈ શક્યો, પરંતુ વ્યાજના વિષ ચક્રમાં ફસાઈ ગયો. વ્યાજના વિષ ચક્રના ભોરિંગે આ યુવકના લાખો રૂપિયા વસૂલ્યા છે. જોકે અત્યારે હાલ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે. વાત નગર પાસેના ઉનાવાની અંદર રહેતા નીરવ પટેલ નામના યુવકને અમેરિકા તેની પત્ની સાથે જવાનું હતું. અમેરિકા જવા માટે પૈસાની જરૂર પડે. પૈસા તેણે એક વ્યાજખોર પાસેથી લીધા હતા. આ યુવકે અંદાજિત 35 લાખ રૂપિયા 18%ના વ્યાજે લીધા હતા. જોકે પોતે અમેરિકા જઈ શક્યો નહીં. એજન્ટે પણ ટુકડે પૈસા આપવામાં વિલંબ કર્યો, જેના કારણે વ્યાજખોરોએ બમણું વ્યાજ નીરવ પટેલ પાસેથી વસૂલ્યું હતું. 18%ના લેખે વ્યાજે લીધેલા પૈસા તે પરત ન આપી શક્યો. દિન પ્રતિદિન તે વ્યાજના વિષ ચક્રની અંદર ફસાતો ગયો. આખરે તેને ઘર છોડી દીધું હતું અને અંતમાં ફિલ્મી ઢબે પોતે ઘરે પાછો આવી ગયો. તેના પરિવાર સાથે બધાએ ભેગા થઈ આ વસ્તુનો હલ કરવાનો એક નિર્ણય કર્યો, જેના અનુસંધાનમાં પેથાપુર પોલીસની અંદર ગુનો નોંધવામાં આવ્યો. પેથાપુર પોલીસે જેના પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા તેમની સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને વ્યાજના વિષ ચક્રમાંથી અત્યારે હાલ આ યુવાનને હેમખેમ પરત કર્યો છે. પરંતુ જે વ્યાજખોરો છે તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણે કે વિદેશની ગેરસાની અંદર
યુવાન પોતે વિદેશ ન જઈ શક્યો, તેના સપના રોળાયા, પણ વ્યાજના વિષચક્રમાં હોમાઈ ગયો હતો. આખો કિસ્સો અત્યારે ગાંધીનગરની અંદર ચર્ચાના એરણે રહ્યો છે. તો વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. પોલીસે વ્યાજખોરો સામે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગરમાં ઉનાવાના યુવાનને 2 વ્યાજખોરોનો ત્રાસ હતો, જેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમેરિકા જવાની ગિલછામાં આ યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો. સુરત શહેરના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના ભત્રીજા સામે વેપારીએ ગંભીર આરોપ લગાવ્યા છે. જ્વેલર્સની દુકાનમાંથી ખરીદી કર્યા બાદ હજી પણ ₹18 લાખની ચૂકવણી નહીં કરતા છેતરપિંડીની અરજી સરથાણા પોલીસ ખાતે કરવામાં આવી છે. ₹5 લાખ આપ્યા બાદ કેયુર કાનાણી બીજા બાકી રૂપિયા આપતો નથી, જેના કારણે અરજી કરવામાં આવી છે. જો કે સરથાણા પોલીસે છેલ્લા 5 મહિનાથી ફરિયાદ જ નોંધી નથી, જ્યારે આ સમગ્ર મામલે ધારાસભ્ય કુમાર કાનાણી કંઈ જ બોલવા માટે પણ તૈયાર નથી. તો ધારાસભ્યના ભત્રીજા સામે આરોપ લાગ્યો છે. કેયુર કાનાણી બાકી પૈસા આપતો ન હોવાની અરજી કરવામાં આવી છે. ખરીદી કર્યા બાદ ચૂકવણી ન કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. વરાછા વિધાનસભાના ભાજપના ધારાસભ્યના ભત્રીજા કેયુર કાનાણી વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. 5 મહિના અગાઉ આ અરજી કરવામાં આવી હતી. ફરિયાદી જ્વેલર્સ દ્વારા 18 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાની અરજી કરાઈ હતી, પરંતુ ધારાસભ્ય કુમાર કાનાણીનો ભત્રીજો હોવાથી હજી સુધી ફરિયાદ નહીં લેતા હોવાની ફરિયાદીએ જે છે પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરી છે. ફેબ્રુઆરી માસની અંદર જે છે એમએલએની પ્લેટ લગાવીને ગાડી લઈને દુકાનની બહાર કુમાર કાનાણીના જે ભત્રીજા છે કેયુર કાનાણી એ ખરીદી કરવા માટે ગયા હતા. સોનાની ખરીદી તેમના દ્વારા 18 લાખની કરવામાં આવી હતી, જે તે વખતે 5 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી, પરંતુ બાકીના પૈસાની છેતરપિંડી કરી હોવાનું ક્યાંક સામે આવી રહ્યું હતું. વારંવાર પૈસા માંગવા છતાં પણ ફરિયાદી જ્વેલર્સને એના પૈસા નહીં મળતા તેને સરથાણા પોલીસ સ્ટેશનની અંદર કેયુર કાનાણી વિરુદ્ધ જે છે અરજી કરી હતી. છેતરપિંડી થઈ હોવાની ફેબ્રુઆરી માસની અંદર જ્યારે જે આ કુમાર કાનાણીના ભત્રીજા છે કેયુર કાનાણી એ ત્યાં ખરીદી કરવા પોતાના પરિવાર સાથે ગયા હતા, અને જે તે વખતે તે ત્યાં ગયા હતા ત્યારે તે ગાડીના અગાડી એમએલએની પ્લેટ પણ જોવા મળી હતી, અને સીસીટીવીમાં જે છે ખરીદીથી લઈને એમએલએની પ્લેટથી લઈને તમામ પુરાવાઓ જે છે એ કેદ થયા હતા. આ પુરાવાઓ જે છે ફરિયાદી દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યા અને એની સાથે જ અરજી કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી એની ફરિયાદ લેવામાં નથી આવી. આ મામલે કુમાર કાનાણી ધારાસભ્યને પણ ફરિયાદી દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કુમારભાઈ હાલ મૌન સેવી બેઠા હોય એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. તો ખાસ કરીને કેયુર કાનાણી વિરુદ્ધ ટૂંક સમયમાં જે છે ફરિયાદી જ્વેલર્સ દ્વારા હવે કાયદેસરની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે એવું સ્પષ્ટ જ્વેલર્સનું કહેવું છે. તો સાથે જ 18 લાખ રૂપિયાની જે બાકીની રકમ છે એની ચૂકવણી કરી દે એવી પણ માંગ ફરિયાદી જ્વેલર્સ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ તો જે છે ધારાસભ્ય કુમાર કાનાણીનું જે એમએલએનું પાટિયું છે એ ભત્રીજાની કારમાં શું કરી રહ્યું હતું એવા અનેક સવાલો જે છે આ ઘટના પરથી ઉઠી રહ્યા છે. જી ધારાસભ્યના ભત્રીજા સામે આરોપ લગાવ્યા છે. 18 લાખની ચૂકવણી નહીં કર્યાની પોલીસ અરજી કરવામાં આવી છે. કેયુર કાનાણી બાકી પૈસા આપતો ન હોવાની અરજી કરવામાં આવી છે. ભાવનગરમાં બાંધકામ સાઇટ પરથી મહિલા નીચે પટકાઈ હતી. ભાવનગરના જશુનાથ સર્કલ પાસે બની રહેલા કોમ્પ્લેક્સમાં સંપૂર્ણ બનાવ બન્યો હતો. આ સાથે જ શ્રમિક મહિલા બીજા માળેથી પટકાતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેમજ ગંભીર ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી છે. જે ચોક્કસ જે ઘટના છે તે ભાવનગર શહેરના જશોનાથ સર્કલ વિસ્તારની ઘટના છે. ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી. જશોનાથ સર્કલ ટેક્સી સ્ટેન્ડની બાજુમાં અક્ષર ડેવલપર નામની જે કન્સ્ટ્રક્શન એજન્સી છે તેમના દ્વારા આયુષ્ય બિઝનેસ હબ કોમર્શિયલ સાઇડ છે તે બનાવવામાં આવી રહી છે. આ સાઇડનું નિર્માણ કામ હાલ શરૂ છે, પરંતુ ગઈકાલે રાત્રે જે મહિલા હતી શ્રમિક તે રાત્રે જે કામ કરતી હતી તે સમય દરમિયાન આ જે કોમ્પ્લેક્સના બીજો માળ છે તે બીજા માળેથી જમીન પર પટકાણી હતી. સદનસીબે મહિલાનો જીવ છે તે બચી ગયો છે, પરંતુ બીજા માળેથી જમીન પર પટકાતા મહિલાના પગ અને શરીર ઉપર અનેક ગંભીર ઇજાઓ થવા પામી છે. ઘટનાની જાણ કરતા ઇમરજન્સી 108ની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને
ચોવીની અંદર 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે નિયમોનું ઉલ્લંઘન થવા છતાં પણ આ ખાડા કાન છે તે કરી રહી છે તેવું લાગી રહ્યું છે. કારણ કે જે અક્ષર ડેવલપમેન્ટની આયુષ્ય જે બિઝનેસ હબની જે સાઈડ છે તેની અંદર કહી શકાય કે નિયમોનું ઉલ્લંઘન થઈને કામગીરી થતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કારણ કે જે રીતના મહિલા પડી છે ત્યારે આ બિલ્ડિંગમાં આજે સવારના દ્રશ્ય પણ સામે આવ્યા હતા કે સેફ્ટી નેટ જે બાંધવી જોઈએ તે સેફ્ટી નેટ હજી સુધી બાંધવામાં નથી આવી, તેમજ કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર હવા પ્રદૂષિત ન થાય તે માટે નેટ પણ બાંધવાની જે નિયમ છે તે પણ નથી પાલન કરવામાં આવતો. જોકે આ એક સાઈડ આવી નથી, જે આગળ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. ભાવનગર શહેરની અંદર અનેક કન્સ્ટ્રક્શન સાઇડો છે જેની અંદર કોઈ પણ જાતના નિયમોનું પાલન નથી થઈ રહ્યું. તો બીજા માળેથી મહિલા પટકાઈ, જશોનાથ સર્કલ પાસે આ કોમ્પ્લેક્સનો બનાવ સામે આવ્યો છે. તો બીજા માળેથી પટકાતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. રાજકોટ એમ્સમાં મહિલા પ્રોફેસરની સતામણી મુદ્દે મહિલાએ ફરી જિલ્લા કલેક્ટરની રજૂઆત કરી છે, જેમાં આંતરિક ફરિયાદ સમિતિની તપાસ પર ભરોસો ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષથી ફરિયાદ થતી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો મહિલાએ ઉલ્લેખ કર્યો છે. જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે બહારની ટીમ દ્વારા તપાસ થાય તેવી માંગ કરી છે, જેમાં મહિલા પ્રોફેસરે એમ્સના ડાયરેક્ટર CDS કટોચ, ડીન સંજય ગુપ્તા, વહીવટી અધિકારી જયદેવ વાડા અને કાર્યકારી એચઓડી ડોક્ટર અશ્વિની અગ્રવાલ સામે આક્ષેપ લગાવ્યો છે. એમ્સના મહિલા તબીબ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા એ જ આક્ષેપને લઈને મહિલા તબીબ ફરીથી ક્યાંક ને ક્યાંક જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યા છે. મહત્વની બાબત એ છે કે પોતાના નિવેદનમાં તેઓએ જણાવ્યું છે કે એમ્સમાં જે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી છે તેમના ઉપર તેઓને ભરોસો નથી. ખાસ એમ્સમાં જે પ્રકારનું માનસિક ટોર્ચર તેમને થતું હતું અને આ સાથે મહિલા પુરુષ વચ્ચેનો જે ભેદ તેમાં રાખવામાં આવતો હતો, આ કમ્પ્લેન તેમના તરફથી કરવામાં આવ્યો હતો. ખાસ તો એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર કર્નલ CDS કટોચ સામે આ આક્ષેપ છે અને આ આક્ષેપને લઈને ક્યાંક પોલીસ અરજી પણ કરવામાં આવી છે. ત્યારે તેમની સાથે અન્ય તેમના સહકર્મીઓ એટલે કે તેમના ડીન છે અને એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના કહી શકાય કે કર્મચારી છે તેમની સામે પણ જે આક્ષેપ લાગ્યા છે, એટલે કે ડાયરેક્ટર સહિત 4 લોકો સામે મહિલા તબીબે જે આક્ષેપ કર્યા છે તે આક્ષેપ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સાર્થક છે કે નથી તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલ કમિટી તરફથી જે તપાસ થઈ રહી છે, પણ એ તપાસથી ક્યાંક ને ક્યાંક જે મહિલા તબીબ છે તે અસંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યા છે. અને તેમના એક આવેદનમાં તેઓએ જણાવ્યું છે કે એમ્સનું જે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી છે તેમના ઉપર તેઓને ભરોસો નથી. ખાસ તો જિલ્લા કલેક્ટર તંત્ર તરફથી પણ આ તપાસ થવી જોઈએ, તેમના તરફથી પણ તપાસ થવી જોઈએ, આવી વાત મહિલા તબીબ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ખૂબ જ ગંભીર આક્ષેપ ક્યાંક મહિલા તબીબે એમ્સના ડાયરેક્ટર સામે લગાડ્યા છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર આગામી સમયમાં કઈ પ્રકારની કાર્યવાહી કરે છે એ પણ જોવાનું અતિ મહત્વનું રહેશે. તો રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. રાજકોટ એમ્સમાં મહિલા પ્રોફેસરની સતામણીનો મુદ્દો સામે આવ્યો છે. ભાજપે 2 સપ્ટેમ્બરથી સદસ્યતા સભ્ય બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત કાઉન્સિલરોની 2000, ધારાસભ્યોની 5000 અને સાંસદની 10,000 સભ્ય બનાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. પરંતુ વડોદરા શહેરની ઘોર ખોદનાર ભાજપના પદાધિકારીઓને પ્રજા સમક્ષ સભ્ય બનાવવા જવું મુશ્કેલ થઈ રહ્યું છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે મેં 1000 સભ્ય બનાવ્યા છે. તેઓ 5,84,000 મતના માર્જિનથી જીત્યા છે. વડોદરાની અંદર જે વિનાશ થયો ને વિનાશ બાદ હવે જે રાજકીય નેતાઓ છે તેની માટે હાલાકીનો સમય ચાલી રહ્યો છે. કારણ કે 1 મહિના જેટલા સમય જેટલા વીતી ચૂક્યો છે. ભાજપ દ્વારા જે અલગ અલગ જે લોકો છે જેમ કે સાંસદ છે, ધારાસભ્ય છે, કોર્પોરેટર છે અને સક્રિય કાર્યકર્તાઓ છે તેને જોડવા માટેનું અભિયાન જે છે 2 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. 1 મહિના પૂર્ણ થતાં હજુ પણ વડોદરાની અંદર સાંસદ, ધારાસભ્ય અને સાથે સાથે કોર્પોરેટના ટાર્ગેટ જે આપવામાં આવે છે તે પૂરા નથી થયા. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ફક્ત 2 થી 3 આંકડાની અંદર જે તમામ જે લોકો છે મોટા નેતાઓ તેના
જે સક્રિય સભ્યો બન્યા છે. જે પ્રમાણે મોટી મોટી વાતો જે કરવામાં આવી હતી કે 2 કરોડથી પણ વધારે જે સક્રિય સભ્યો ભાજપના જે બનવાના છે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાલ તમામ જે વડોદરાના નેતા તેઓને આજે જે કાર્યકર્તાઓ જોડવા માટે ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તમામ લોકોની સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે અલગ અલગ પ્રકારના જે બહાના છે તે બનાવવામાં આવ્યા, પરંતુ એક પણ નેતાએ વડોદરાની જે વિનાશક જે સમસ્યા થઈ હતી વરસાદને લીધે તે બાદ કોઈ દેખાયા ન હતા, તેને લીધે લોકોમાં રોષ છે. ભાજપના જે તમામ જે કાર્યકર્તાઓની જે જોડાવામાં ક્યાંક નિરસતા દેખાઈ રહી છે. ધારાસભ્યોના આંકડા જોવામાં આવે તો 500, 600, 700, 800 કે 1200 સુધી પહોંચ્યા છે, જ્યારે સાંસદો જે જીત્યા છે તેના આંકડા પણ 1500, 2000 કે 3000 અને કોઈકના 4000 સુધી પહોંચ્યા છે. પરંતુ સમસ્યા એ થઈ રહી છે કે મોટી મોટી જે વાતો કરવામાં આવી હતી તેની સામે અત્યારે જે કામગીરી ન થતી હોવાથી તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી તો નેતાઓની હાલત હાલ ખરાબ જોવા મળી રહી છે. 5.84 લાખ મતથી જીત્યા છતાં પણ સભ્ય બન્યા માત્ર 4500. જૂનાગઢમાં લાગુ પડનારી ટીપી સ્કીમ અગિયારના વિરોધમાં ગુરુવારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં 500થી વધુ બાઇક સાથેની રેલી યોજી જિલ્લા કલેક્ટર અને મનપાના કમિશનરને આવેદન આપી વિરોધ કરાશે. આમાં વાંધા અરજી 1200 કરતાં પણ વધારે કરવામાં આવી છે. તેમ છતાં તંત્રને ટીપી સ્કીમ લાગુ કરવાનો અનેરો થનગનાટ છે. ચોક્કસ કે જૂનાગઢમાં ટીપી સ્કીમનો ઢેર ઢેર વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢના ટીપી સ્કીમ નંબર 11 જે ઝંઝડા વિસ્તારમાં લાગુ પડવાની છે ટીપી સ્કીમનો છે તે વિરોધ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે આ વિરોધ છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ છે. આવતીકાલે 500 બાઇક સાથેની રેલી યોજી અને આ ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવશે. કલેક્ટર, કમિશનર સહિતના અધિકારીઓને આ બાઇક રેલી યોજી અને બાદમાં રજૂઆત કરવામાં આવશે. ખાસ કરીને જુડા કચેરી દ્વારા જે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે ને તેને લઈને એક બેઠક પણ થોડા સમય પહેલા યોજાઈ હતી ટાઉન હોલ ખાતે. ત્યાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં 1200 જેટલી વાંધા અરજીઓ જુદા કચેરી ખાતે છે તે સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી છે. લોકોનું કહેવું છે કે આ વિસ્તાર છે તે ડેવલપ થઈ ચુક્યો છે, હવે તેને ડેવલપ કરવાની કોઈ પણ જરૂર નથી. છતાં પણ આ અધિકારીઓ ટીપી સ્કીમ નાખવા માંગે છે અને ફક્ત લોકોને હેરાન કરવા માંગે છે. બીજી તરફ ટીપી સ્કીમ નંબર 11 ની અંદર બેટરમેન્ટ ચાર્જની વાત કરવામાં આવે તો આ વિસ્તારને ખાસ કરીને ડેવલપ માટે લોકોને ચાર્જ ચૂકવવો પડશે. બેટરમેન્ટ ચાર્જ 500 કરોડ છે, જેમાં જે નિયમ છે કે 50% છે તે સરકાર આપે, એટલે 250 કરોડ સરકાર આપશે તો 250 કરોડ છે તે જે તે લોકો આ વિસ્તારમાં રહેતા હશે ટીપી સ્કીમ જ્યાં લાગુ કરવાની છે તે લોકોને આપવાના રહેશે. ખાસ કરીને 12000 પરિવારો લે છે કે એક પરિવારના હાથમાં 2 લાખ રૂપિયા ભરવા પડે તેવી સ્થિતિ છે. ખાસ કરીને આ આખા ટીપી સ્કીમનો વિરોધ થઈ રહ્યો છે. આવતીકાલે આ ટીપી સ્કીમને લઈને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી મારફતે રજૂઆત કરવામાં આવશે. તો પણ નિકાલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. ખાસ કરીને ટીપી સ્કીમને લાગુ પડતા અનેક સમસ્યાઓ ઊભી થાય. બેટરમેન્ટ ચાર્જને લગતી તો 7 મીટર રોડ 9 મીટરનો થાય, એટલે કે મકાનો કપાતમાં જાય છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર અનેક મકાનો આવેલા છે, પાકા મકાનો, અને તે મકાનો છે તેને પણ નુકસાન થાય તેવી સ્થિતિ છે ને જેને લઈને આ સમસ્યાઓ સર્જાય છે. હાલ તો ટીપી સ્કીમ રદ કરવા લોકોએ અરજીઓ આપવામાં આવી છે. 1200 થી વધુ અરજીઓ છે તે થઈ છે અને આગામી દિવસોમાં પણ ઉગ્ર આંદોલન થઈ શકે અને આવતીકાલે 500 થી વધુ બાઇક સાથે લોકો છે તે આ રેલીમાં ઝંઝડાથી જોડાશે. તો ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર મનપાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે. મહેસાણાના વિસનગર અને ખેરાલુમાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું હતું. મહેસાણામાં શેરબજારનું ગેરકાયદેસર રેકેટ ચાલી રહ્યું હતું, જ્યાં મોબાઈલો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે જ 2 અલગ અલગ ગુનામાં 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં 3 ઇસમો ઝડપાયા હતા અને 10 ઇસમો ફરાર થયા હતા. મહેસાણા જિલ્લામાં ફૂલી ફાલેલા ડબ્બા ટ્રેડિંગને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હવે પોલીસની લાલ આંખ થઈ છે અને વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં આ ગોરખ ધંધાનું એપિસેન્ટર છે અને ગોરખ ધંધાનું એપિસેન્ટર હોવાની વિગતો પ્રકાશમાં આવતા ગૃહ વિભાગે દ્વારા આ મામલાને ગંભીરતા છે અને મહેસાણા પોલીસે આ મામલે ગત માસની અંદર 1 મહિનાની અંદર 10 FIR દાખલ કરી હતી, ત્યારે બીજી 2 FIR નોંધવામાં આવી છે અને જિલ્લામાં શેર બજારનું ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ થતું
બંધ થતું નથી અને વિસનગર અને ખેરાલુ માંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું. વિસનગરના દેવભૂમિ બંગલો સોસાયટીની અંદરથી મકાન નંબર 9 માંથી ઝડપાયું છે અને ખેરાલુના મલ્હારપુર ગામની સીમમાંથી ઝડપાયું છે અને શેર બજારના ગેરકાયદેસર વેપાર મોટા પ્રમાણમાં ચાલે છે. મોબાઈલ સહિત અન્ય સાહિત્ય પણ ઝડપાયું છે અને 2 અલગ અલગ ગુનામાં કુલ 13 સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને કુલ 3 આરોપી ઝડપાયા છે અને 10 આરોપી ફરાર થઈ ગયા છે. જી. તો મહેસાણામાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિસનગર અને ખેરાલુમાંથી આ ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું. જામનગરની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ઈ-કેવાયસી કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. આથી શિક્ષકો બેહાલ બન્યા છે તો શિક્ષણ ખાડી ગયું છે. સત્રાંત પરીક્ષા પૂર્વે તાલીમ ચાલી રહી છે ત્યારે વધારાના ભારણથી સરકારી શાળામાં શિક્ષકો વર્ગમાં છાત્રોની અભ્યાસ અને અન્ય કામગીરી કરી શકતા નથી. જે ચોક્કસ વાત કરવામાં આવી જામનગર શહેરની અંદર શિક્ષણ ક્યાંક ખાડે ગયું તેવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યો સામે આવે છે. હાલ જે પ્રકારે વાત કરવામાં આવે કેવાયસીની જે ડોક્યુમેન્ટની કામગીરી છે તે પણ શિક્ષકોને સોંપવામાં આવતું હોય છે. તેમાં ભણતરની સાથે ગણતર કહેવામાં આવે છે, પરંતુ શિક્ષણ છે તે ખાડે ગયું હોય કહી શકાય, કારણ કે જે કેવાયસી ડોક્યુમેન્ટ કરવાના હોય છે તે શિક્ષણ વિભાગમાં કરાવવામાં આવતું હોય છે, જેને લઈને જે શિક્ષકો છે તે પ્રોપર રીતે જે ભણાવી ના શકાતા હોય તેવું સામે આવ્યું છે. હાલ જે પ્રકારે જે સરકારની કામગીરી છે તે શિક્ષણ વિભાગમાં સોંપવામાં આવતી હોય છે અને હાલ જે પ્રકારે જામનગર શહેરની અંદર પણ આવા અનેક જગ્યાએ ડિપાર્ટમેન્ટ છે તેમાં શિક્ષણને કામ જોતરવામાં આવે છે અને હાલ જે પ્રકારે શિક્ષણની જે કામગીરી હોય છે તે બાળકોને વાલીઓને પણ ક્યાંક રોષ ભરાતો હોય છે, કારણ કે જે ભણાવવા સમયે જે આ જ રીતના પ્રયોગ કરવામાં આવે છે અને હાલ જે કેવાયસીના ડોક્યુમેન્ટ છે તે અગત્યના ડોક્યુમેન્ટ હોય છે, ઘણી ભૂલભાલ પણ થતી હોય છે, તેને લઈને અનેક જે રાહદારી હોય છે તે પરેશાન થતા હોય છે. હાલ જે પ્રકારે જામનગરમાં પણ આવી રીતના અમુક ઘટનાઓ બનતી હોય છે. હાલ શિક્ષણ છે તે ખાડે ગયું તેવું પણ કહી શકાય છે. તો શિક્ષકોના હાલ બેહાલ બન્યા છે. શાળાના શિક્ષકોની કેવાયસી કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.